રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ સરકારી હોસ્પિટલો, સમુદાય આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ વિશેષ અભિયાન આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં ચલાવવામાં આવશે. અભિયાન દરમિયાન હોસ્પિટલ પરિસરની સફાઈ ઉપરાંત રિપેરિંગ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અને અન્ય જરૂરી સુવિધાઓને સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી દર્દીઓ અને તેમના સ્વજનોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી શકે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 7 દિવસનું અભિયાન પૂર્ણ થયા બાદ પણ સ્વચ્છતા જાળવવા માટે નિયમિત કામગીરી ચાલુ રહેશે અને હોસ્પિટલોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવશે. સાથી જ હોસ્પિટલ પરિસરમાં પાન માવો ખાઈને ગંદકી ફેલાવનાર લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ આપવા માટે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. हमारी आरोग्य संस्थाओं यानी कि सिविल हॉस्पिटल थी लईने पीएससी सीएससी सेंटर सुधी तमाम सेंटरों पर 7 दिवस सुधी कंटिन्यूअस स्वच्छता अभियान नमो स्वच्छता अभियान નું આયોજન આજે શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય ક્ષેત્રની સૌથી મોટું નમો સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે. આ અભિયાન માત્ર 7 દિવસ નહીં, પછી જે ક્લીન હશે, પછી જે સ્વચ્છ હશે એને કાયમિક રીતે સ્વચ્છતા રાખવા માટેનું આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે મંત્ર આપ્યો નમો સ્વચ્છતા અભિયાન એ અમલીકરણ થઈ રહ્યું છે. માનો કે એક સ્વચ્છ દિવાલ હોય, એક દિવાલને કલર કરતા એમને ખર્ચ થાય આ સરકારનો પૈસો, સરકાર એટલે પબ્લિકનો પૈસો, અને જો એ ગંદુ કરતા હોય તો દંડાત્મક રીતે એને પણ સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડશે અને આપણો સ્વભાવ બનાવ્યા વગર ચાલે એવું નથી. દરેક જણને ગમે છે પાછી સ્વચ્છતા, એવું નથી હું ગંદકી કરું છું કરો, પણ ગંદકી પછી મને નથી ગમતી. થોડી વાર પછી પાછો ત્યાંથી હું નીકળું તો પછી એ ગંદકી પાછી મને નથી ગમતી. તો આપણો સ્વભાવ બનાવવો પડશે અને સરકારી વ્યવસ્થાઓમાં દરેકે દરેક જણ તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે, બધા સાથે ઊભા રહેવા તૈયાર છે, પણ એકબીજાના સાથ વગર માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. જન આંદોલન જ થવા જોઈએ દરેક વસ્તુમાં, કોઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ. અને તો જ નાનો માણસ આજે સરકારી તંત્ર સાથે વધુ ને વધુ જોડાયેલો વ્યક્તિ કોણ છે? તો એ સામાન્ય માણસ છે, છેવાડાનો માણસ છે. તો એની આપણે મદદરૂપ થવા માટેની જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે, એના માટેનું અભિયાન, એમાંય સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે. અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા. પ્રફુલ્લભાઈએ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે એને પ્રોસેસ રહી કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે, તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાળી દેખાવા ના જોઈએ. એટલે 7 દિવસનું અભિયાન છે.